સ્નેપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત નવા નિયમોની જાહેરાત। પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે કચ્છ, વાગડ, પાટણ, વઢિયાર, ગાંધીનગર આયોજિત કોલી ઠાકોર નિરાશ્રિત સમાજ મહાસંમેલન ભવ્ય રીતે યોજાયું। રાધનપુરના મસાલી રોડ સ્થિત ધાર્મિક સોસાયટી ગેટ નંબર 3 અંદર આવેલા ઉમિયાનગર 1 ખાતે કોલી ઠાકોર સમાજની વાડીમાં યોજાયેલા આ મહાસંમેલનમાં સમાજના આગેવાનો, સંતો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। મહાસંમેલનની અધ્યક્ષતા અખિલ કચ્છ, વાગડ, પાટણ, ગાંધીનગર કોલી નિરાશ્રિત સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે કરી। કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણનું મહત્વ, યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા, સમાજમાં એકતા અને સંગઠન મજબૂત બનાવવા તેમજ સમાજ સુધારણાના વિવિધ મુદ્દાઓ પર આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વક્તાઓએ જણાવ્યું હતું કે સમાજનો સર્વાંગી વિકાસ શિક્ષણ, જાગૃતિ અને પરસ્પર સહકારથી શક્ય બનશે। આ પ્રસંગે સમાજ દ્વારા સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોને લગતા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી। સમાજમાં બિનજરૂરી અને દેખાડાના ખર્ચને ઘટાડીને સરળ રીતથી સામાજિક પ્રસંગો ઉજવવા તથા બચતા નાણાંનો ઉપયોગ સમાજ અને શિક્ષણના વિકાસ માટે કરવા સૌને અપીલ કરવામાં આવી। મહાસંમેલનમાં સમાજની નવી વાડીના નિર્માણ, વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ તથા લાઇબ્રેરી બનાવવાની મહત્વપૂર્ણ યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી। ખાસ કરીને અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ રાધનપુરમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે સમાજ સુધારણા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે સમાજના લોકો ખોટા ખર્ચાઓ અને દેખાડાથી દૂર રહી બચત કરે અને તે બચાવેલા નાણાં બાળકોના શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ તથા સમાજના વિકાસ માટે વાપરે। તેમણે શિક્ષણને સમાજની પ્રગતિનો સૌથી મજબૂત આધાર ગણાવ્યો હતો। કાર્યક્રમમાં રાધનપુર નગરપાલિકાના નગરસેવક તથા નિરાશ્રિત ઠાકોર સમાજના આગેવાન રતિલાલ કમુભાઈ, ડાયાભાઈ ચાવડા, રઘુભાઈ ગોહિલ, ડોડાભાઈ, ગોવિંદભાઈ, કાનજીભાઈ પગી, વરાણા ભાણ સાહેબ, આશ્રમના સંત શ્રી ભાણ સાહેબ, પ્રેમનગરના સુખદેવ બાપુ, જયપાલ બાપુ, જગસીભાઈ અખિયાણી સહિત સમાજના અનેક આગેવાનો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા તથા સમાજ સુધારણાના નવા સંકલ્પ સાથે મહાસંમેલન પૂર્ણ થયું હતું। રિપોર્ટર નરેશ ઠાકોર, રાધનપુર। ગાંધીનગર પ્રમુખ શ્રી રઘુભાઈ ચાવડા, રઘુભાઈ અલાણી, રતિલાલભાઈ અખિયાણી અને સમાજ આ પાટણ જિલ્લાના કોળી ભાઈઓ ઠાકોર સમાજના બધા સાથે મળીને શિક્ષણનું સ્તર આગળ વધે સમાજમાં અને અહીંયા રાધનપુર મુકામે ત્રણેય જિલ્લાનું એક શિક્ષણનો પોઈન્ટ, સેન્ટ્રલ પોઈન્ટ બને એના માટે ખાસ આજનો વિષય હતો અને એના માટે ખાસ ચર્ચાઓ સમાજમાં કરવામાં આવી છે અને સમાજના શિક્ષણને હંમેશા વેગ આપવા માટે આવી અનેક મિટિંગો તે કરવામાં પણ આવશે। અમારું 1/4/2026થી સમાજ કોળી ઠાકોર સમાજ કચ્છ, પાટણ, ગાંધીનગર જિલ્લા 1/4/2026થી બંધારણની અમલવારી જ્યારે રાપર મુકામે મિટિંગ મળી હતી એમાં બંધારણના તમામ મુદ્દા તૈયાર કરી અને બંધારણની અમલવારી શરૂ કરવા માટે દરેક સમાજને મોકલી આપેલ હતું અને જેની અમલવારી રાધનપુર વિસ્તાર, પાટણ જિલ્લા વિસ્તારમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને કચ્છ જિલ્લામાં પણ એની અમલવારી ચાલુમાં છે। એટલે સમાજને ખોટા ખર્ચા ન કરવા કરતાં પોતાની બચત, ભંડોળ કઈ રીતે બચાવી શકે અને બાળકોને શિક્ષણ માટે કેટલું પ્રેરિત કરી શકે, ખર્ચા ઘટાડી અને આ નાના મોટા જે પ્રસંગો છે એમાં જે કાંઈ વધારે પડતા જે કાર્યો કરવાના થતા હતા એમાંથી ટૂંકાવી અને સિમ્પલ વસ્તુ રાખવાની બાબત છે। એટલે આ બંધારણમાં બધા નિયમો ઘડ્યા છે અને બંધારણ સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો છે। અમારા અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ પધારેલ અને અમારી સમાજના પ્રમુખો કચ્છ, પાટણ અને ગાંધીનગરથી પધારેલ સર્વે એ ખૂબ જ સારી રીતે સંગઠન, શિક્ષણ અને એકતા માટે ખૂબ સારી મહેનત કરી અને સમાજવાડીમાં ખૂબ શિક્ષણ વધે અને અમારા દીકરા દીકરીઓ ભણે એના માટે અથાગ પ્રયત્નો કરીને આગળનું કામ સારી રીતે કરશે એવી બાંહેધરી આપી એ બદલ સમાજનો અને અમારા પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ કાનજીભાઈ રામસિંહભાઈ
પગી ગામ ગાંધીનગર સમાજ ઉપપ્રમુખ ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે. જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓએ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ અલગથી રહી શકે, અહીં ભણી શકે અને સમાજને કાયમ આ શિક્ષણ મળતું રહે અને સમાજનો કોઈ પણ સારા પ્રસંગ કરવા હોય સમાજવાડીમાં સમૂહ લગ્નથી કરી અને કોઈ સમાજનું કામ કરવું હોય તો આ સમાજવાડી થઈ શકે. એના માટે સૌ સમાજના ભાઈઓ મળીને સૌએ મદદ કરીને સૌએ પોતાથી થતું યોગદાન આપીને આ સમાજવાડી સારા કાર્યો થાય અને સમાજવાડીમાં શિક્ષણ વધે એના માટે ખાસ સમાજ મળીને સાથે મળીને સંગઠિત થઈ અને સંગઠન વિશે કાર્યક્રમ હતો, શિક્ષણના માટે કાર્યક્રમ હતો એટલે સમાજે ખૂબ મદદ કરી છે અને હવેથી આ શિક્ષણનું કામ ચાલુ થઈ જશે એવી ખાસ સમાજે અપીલ કરી છે અને અમે પણ લાગણી રાખીએ કે વધુ વધુ શિક્ષણના કાર્યો થાય અને દીકરા દીકરીઓ ભણે અને રહી શકે એવી સગવડ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.